આજે આપણે બનાવીશું મસ્તીના ભરેલા ભીંડાનું શાક। તો ચાલો પછી ટાઈમ વેસ્ટ કર્યા વગર આજની રેસીપી સ્ટાર્ટ કરીએ। તો પહેલા મેં અહીં ભીંડાને ધોઈ અને આવી રીતના સુધારી લીધા છે। ત્યારબાદ મેં અહીં થોડાક ફાફડી ગાંઠિયા લીધેલા છે, જેનો આપણે આવી રીતનો અધકચરો ભૂકો કરશું। ત્યારબાદ અહીં કોથમીર, આપણે જે કરેલો ભૂકો છે તે ભૂકો, ત્યારબાદ હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, નિમક, ખાંડ અને લીંબુનો રસ અને ગરમ મસાલો, અને એની જોડે આપણે થોડુંક તેલ નાખશું અને આને એકદમ પ્રોપર રીતે મિક્સ કરી લઈશું। તો આપણે આપણા મસાલાને ભીંડામાં આવી રીતના ભરતા જઈશું। હવે આપણે અહીં એક લોયામાં 1 કે 2 પાવડા જેટલું તેલ મૂકશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં હિંગ નાખી અને આપણા ભરેલા ભીંડા છે એ નાખી અને તેને હળવે હાથે હલાવી લઈશું। અને પાણીની વરાળમાં થોડુંક બાફી અને આમાં થોડુંક ગરમ પાણી જે થઈ ગયું હશે ઉપર, એ આમાં આપણે થોડું એવું નાખી દઈશું અને શાકને ચડવા મૂકી દઈશું। શાક ચડી ગયા પછી તમે જો આપણા શાકની જે ભીંડાની ચિકાશ છે એને દૂર કરવા માટે અહીં 1 ચમચી જેટલું ખાટું દહીં નાખી અને તેને મિક્સ કરીશું। તો બસ પછી આપણે તેને 1-2 મિનિટ માટે ગેસ પર ચડવા દઈ બંધ કરી અને આને પ્રોપર રીતે મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણું ગરમા ગરમ ભીંડાનું શાક। આ ખાવામાં તો ટેસ્ટી છે જ, પણ આનો જે આપણે મસાલો બનાવ્યો હતો ને એ મસાલો એટલો ટેસ્ટી છે કે તમે એકવાર ખાશો તો તમે બધા ભરેલા શાકમાં આ જ મસાલાનો યુઝ કરશો। તો બસ મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ।